નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 3 એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આપણે આવી ગયા છીએ. ચેપ્ટર 3 એનો ગુણભાર છે 10. એ વિભાગમાંથી 2 પ્રશ્નો પૂછાશે, બી વિભાગમાંથી 1 પ્રશ્ન પૂછાશે, સી વિભાગમાંથી 2 પ્રશ્ન પૂછાશે. એટલે આ 3 દુ 6, 2 એકા 2 અને આ 2 માર્ક 1 ગુણ્યા 2 એટલે 2 માર્ક, એટલે કુલ 6 ને 2 8 ને 2 10 માર્કનો ગુણભાર આ પ્રકરણનો છે. આમાં આપણને પૂછાશે આયનીય અણુઓનું નિર્માણ સમજાવો, એટલે કે NaCl અને MgCl2 નું અણુનું નિર્માણ કઈ રીતે થાય, ક્ષારણ અટકાવવાના ઉપાય જણાવો, થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત તેના સમીકરણ, સંતુલિત સમીકરણ અને સાથે સાથે તેની સોલિડ, લિક્વિડ કે ગેસિયસ કયા ફોર્મમાં ઉત્પન્ન થાય એ પણ લખવું જોઈએ. ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મો, સહેલો અને વારંવાર પૂછાતો પ્રશ્ન, કોપર ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ સહિત આપણને યાદ હોવી જોઈએ. સક્રિયતા શ્રેણી અથવા પ્રતિક્રિયાત્મકતા શ્રેણી બહુ ઉપયોગી છે. ડાયરેક્ટ પ્રશ્નમાં તો ઉપયોગી છે જ તે, પણ એનો કન્સેપ્ટ પણ ઉપયોગી છે. અને ધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા સમજાવો.